welcome back to our channel Pura Prachi and guys good afternoon and I'm ready and guys मैं आज पहनी છે કુર્તી cuz અમારા નેબરમાં કોઈ ફંક્શન છે અને અમારા જે લાઈક પીનલ આંટી અને બિંટુ કાકાના ત્યાં કંઈક ફંક્શન છે મને યાદ નથી આવતું કંઈક છે યાર શું છે લાઈક આઈ નો મને યાદ હતું પણ આજે વર્ડ્સ નીકળી નથી રહ્યા અને ગાઈઝ હું રેડી છું પ્રાચી રેડી થાય છે મમ્મા રેડી છે અને ત્યાં ફંક્શનમાં છે અને અમે ત્યાં જશું અને ગાઈઝ થોડી તબિયત ઠીક છે કારણ કે બહુ જ લાઈક ઉધરસ આવી રહી છે એટલે આઈ થિંક કે આજે હું લાઈક ડૉક્ટરને બતાવવા જઈશ કારણ કે પપ્પા મને 2-3 દિવસથી કહેતા હતા પણ અમે લોકો ના કરતા હતા પણ આજે અમારી જોડે ટાઈમ છે એટલે અમે ડૉક્ટર જોડે જશું એન્ડ દેન સ્ટડી કરશું કઝ એક્ઝામ આવે છે અને લાઈક એક્ઝામ ક્યારે પતીને પાછી ચાલુ થઈ ગઈ એ લોકો રાહ નહીં જોતા કે છોકરાઓને થોડો રેસ્ટ દઈએ પણ હવે શું કરી શકીએ છીએ સો અત્યારે એક્ઝામ બી આવે છે એટલે અમે સ્ટડી બી કરશું એટલે પહેલાં અમે ફંક્શનમાં જશું લાઈક શું છે યાર હું કહીશ તમને કે શું છે ફંક્શન સો અત્યારે અમે ફંક્શનમાં જશું મમ્મા ત્યાં છે સો લેટ્સ ગો ગાઈઝ જઈએ નવચંડી છે ઓકે નવચંડી છે ગાઈઝ નવચંડી છે હું ક્યારની બોલું છું કંઈક છે પણ મને યાદ નહોતું આવતું લાઈક મને યાદ હતું કે એનથી કંઈક સ્ટાર્ટ થાય છે પણ લાઈક સમજી રહ્યો છો ગાઈઝ કારણ કે નીકળતું જ નથી ક્યારે મારા મોઢાથી લાઈક લેટ્સ ગો ગાઈઝ જઈએ અત્યારે ઘડિયા ઘણા બધા બેઠા અમારા દાદા બેઠા છે બાજુ આ બધું પહેલાનું ખાધેલું અત્યારે આપણું જીવન બેન કેવું થઈ ગયું પીઝા બર્ગર દાબેલી વાળું સવારે ઉઠો ને આરું આજે ચાર વેદના મંત્ર દ્વારા અહીંયા ભગવાનની દિવ્ય પૂર્ણાહુતિના મંત્રથી આ શ્રીફળ ઓમ કરીશું શ્રીફળ એકદમ વિડિયો ના બનાવી પ્લીઝ કોણ તાનું વેરી નાઇસ સો ગાઈઝ આફ્ટર એજીસ અમે લોકો વ્લોગમાં અમે કંઈક બોલી રહ્યા છે હે પૂર્વા અમે જસ્ટ અમે ડિનર કરીને આવ્યા એન્ડ આ નવચંડી જે હતું ફંક્શન નવચંડીનું એ પીનલ આંટી અને પિન્ટુ કાકાના ઘરે હતું બોલ ને અમારા નેબર છે અને અમારો રિશ્તો બહુ સારો છે ટચવુડ ગાઈઝ અને પૂર્વા છે ને આજે બહુ સારી લાગે ને એટલે ફ્લેક્સ મારે ચલ રેવા દે જેવું મોઢું છે મારું ના નથી એવું છે અવાજ તો જો મારો રિયલી એવું હોય તો મમ્માને પૂછી દો મમ્મી તો બહુ સારી લાગે છે મમ્મી જો આય હાય હાય પૂર્વા ગાઈઝ મમ્મી ઇઝ ધ મોસ્ટ ગુડ લુકિંગ ઇન અવર ફેમિલી સાચું કહું ને તો અમે જો પૂર્વા ઓ ખબર પડી તારી તારીફ બી કેમ કરે છે કારણ કે એની તારીફ થાય ગાઈઝ અમે થાકી ગયા હે આજ એક વસ્તુ કહેવા માંગુ છું એકચ્યુઅલી થોડું જોકિંગ બી છે અને થોડું સિરિયસ બી છે એવું છે એકચ્યુઅલી લોકો એવું કે એવું નહીં મારા ચાઇલ્ડની વાત નથી કરતી એની અધર્સ કોઈ બીની વાત છે કે ભાઈ તું તારી મમ્મી જેવી લાગે છે તું તારા પપ્પા જેવો લાગે છે અથવા તું તારા પપ્પા જેવી લાગે છે તું તારા મમ્મી જેવો લાગે છે પણ યાર છોકરાઓ મા બાપ જેવા ના થાય તો કોના જેવા થાય ગાઈઝ પડોશી કેટલું યાર અમે લોકો ગાંડા થઈ ગયા ગાઈઝ એકચ્યુઅલી કેવું છે કે કદાચ સપોઝ તમે જેને રોજ જોતા હોય એના જેવા થઈ શકે તો એક વસ્તુ હોય કે હસબન્ડ વાઈફ ઘરમાં રહેતા તો એકબીજાને તો જોવાના જ છે બરોબર અને બીજી વસ્તુ કે જે લેડીઝ છે પોતાનું ફેસ તો જોવાની જ છે તો કોઈ પોતાના જેવું બી થઈ શકે ને બાળક એક તો પોઈન્ટ આજકાલ દિવસો બહુ કઠિન જઈ રહ્યા છે ગાઈઝ અમે ફૂલ ટ્રાય કરીએ છીએ કે લાંબા વ્લોગ બને ભાઈ વ્લોગ જ નહીં બનતા અને અમે એટલું ટ્રાય કરીએ છીએ ને 2 દિવસ પછી એક્ઝામ છે બોલો અમારે શું કરવું શું ગાઈઝ જોરથી બોલી મને ગળું દુખવા લાગ્યું યો અને મેં વિચાર્યું તું સવારે કે ડોક્ટરને બતાવવા જઈશ પણ ના ગઈ સો કાલે જશે ઇટ્સ ટાઈમ ફોર ડિસ્કો ગાઈઝ થાકી ગયા છે ને એટલે અમે લોકો કંઈ બી બોલી રહ્યા છે અરે આજે ફ્રાઈડે છે ગાઈઝ ફ્રાઈડે નાઇટ કંઈ જ ના હોય સેટરડે નાઇટ હોય અને પછી સન્ડે નાઇટ
પતી ગયા આપણે સેટરડે કર દિયે દિયે ઉડી સે ઉકોજર કુડી ઉડી સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન હવે 2 મિનિટનું બે બોલી ગયા 10 વાગે આવશે જી 8 વાગે છે સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન સો ગાઈઝ યસ ગાઈઝ અમે વ્લોગ હવે એન્ડ કરીએ છીએ કારણ કે કાલ રાત્રે એટલું અમે બિઝી થઈ ગયા હતા અને પ્લસ પોઈન્ટ કે હા સુઈ ગયા હતા અને આજે હવે આખો દિવસ અમે ભણશું તો જે ભણવાવાળો વ્લોગ છે ને થોડો બોરિંગ હશે બટ એબ્સોલ્યુટલી લાંબો હશે અને મજા બી આવશે અને એવું નહીં ઘરમાં રહી છે ને અમે લોકો લાંબા વ્લોગ બનાવીએ અને બહાર હોય ને ત્યારે એટલા ઝુમ અને ધ થિંગ ઇઝ અમારી એક્ઝામ આવે ને ત્યારે અમારો વ્લોગ બી લાંબા હોય ને અમેઝિંગ હોય હા આઈ ડોન્ટ નો વાય અને સ્પેશિયલી મને એ વ્લોગ્સ સૌથી વધારે ગમે એન્ટરટેનિંગ વ્લોગ્સ હોય ને પણ એક્ઝામ આવે છે ને ગાઈસ અમને બહુ બીક લાગે છે ના બીક નહીં લાગતી આ વખતે કારણ કે આ વખતે પ્રિપેરેશન છે ધ્યાન આપ્યું છે તો મને થોડો દમ હે તો રોક કે બતા ટીચર્સ જાઓ ના હું ખુલ્લો ચેલેન્જ ધ થિંગ ઇઝ કોન્ફિડન્સ રાખવો પડે પૂરવા યા બસ સો ધ થિંગ ઇઝ એક્ઝામ મસ્ત જશે મને એવું લાગે છે જ્યાં સુધી અમારા સુહાના મેમે શું કીધું સેટિંગ કરી લેજો ચીટિંગ કરવાની ઇનડાયરેક્ટલી બોલતા હતા મેમ Indirectly બોલતા કે હતા. ફેલ ના થતા પ્લીઝ વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ ટુ તમને બધાને પાસ કરીએ લાઈક લેસન્સ ઓછા કર્યા છે હા લેસન્સ અમારી માટે ગાઈસ વિચારો અમારી માટે વર્ષા મેમે એક લેસન સ્કીપ કર્યો કેન્સલ આઉટ કર્યો છે 14 જે સૌથી હાર્ડ હતો હા ગાઈસ ખાલી 3 જ છે હવે યસ હવે એ 3 છે અને એ 3 માંથી 2 એટલા ઈઝી છે ને બાયોલોજીમાં કેટલા છે 3 3 એમાંથી બી પણ 14 guys, કેન્સલ એક થયો વાત કહું ને બાયોલોજી મને ગમે છે હા બાયોલોજી એક એવો સબ્જેક્ટ હતો જેમાં પૂર્વાના સૌથી હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હતા હાઈએસ્ટ હે ના કોમ્પ્યુટરમાં આવ્યા હા હતા કોમ્પ્યુટર પછી બાયોલોજી ગાઈસ કોમ્પ્યુટર બી એટલું ઈઝી છે ને કે કોમ્પ્યુટરમાં હું ક્યારેય કંઈ ભણતી નથી ને આ વખતે કોમ્પ્યુટરમાં ખાલી પેલું જ આવવાનું છે શું કહે પ્રોગ્રામ્સ ક્વેશ્ચન આન્સર્સ આવવાના જ નથી મેં કીધું હા આઈ વોઝ લાઈક ડૂડ ના શું શું પણ અત્યારે જે આ સ્વિચ કેસ વાળું હા હા કેટલા ઈઝી છે એ આવશે ને એક હા એક કે 5 માર્ક્સનો default લાંબા અને લાંબા બધું વાળું હે ને? 5 માર્ક્સનો એટલા લાંબા ને એકદમ ઈઝી વિચાર 5 તું 4 એવા 5 સોરી હા તું 4 એવા 5 વાળા કરે ને તો તારા 20 માર્ક્સ તો એમના મળી જાય ને તું પાસ બી થઈ જાય યાર વાવ ગાઈસ પાસ થયો એવું નહીં ખુશ નહીં થવાનું પણ પ્રિપેરેશન જોઈએ સામે કરવી પડશે તો બસ આઈ જસ્ટ હોપ કે કોમ્પ્યુટર સાથે કોઈ એવો હાર્ડ સબ્જેક્ટ હોય ને તો છે ને બીજો જે સબ્જેક્ટ હોય ને બેલેન્સ આઉટ થઈ જાય શું? ડાયરીમાં છે કે કયો ક્યારે છે ને એક્ઝામ ગાઈસ દમ હે તો જો રોક કે પહેલી જ એક્ઝામ થોડી મેથ્સ ની છે પહેલી તે લોકો મેથ્સ ની જ રાખે એટલે સીધા છોકરાઓ મરી જ જાય પહેલા તો મેથ્સ અને ઇંગ્લિશ 2 છે યા, યા. ઇંગ્લિશ 2 બી થોડું ગડબડ ગોટાળા ઇંગ્લિશ તો ગરબડ ગોટાળાવાળું છે બટ કરકે દિખાएंगे દમ હે તો હું પુષ્પા જોઈને આવી છું ગાઈસ એટલે જસ્ટ છે ને આ ઇમેજિન dialogue આવે છે. હવે પુષ્પા એક ઇન્સ્પાયરિંગ મૂવી છે કે તમે છે ને ઝીરો હોવ ને તોય તમે હીરો બની શકો છો તમારી જોડે એ હોય છે હીરો બનવાની કેપેબિલિટી પણ તમે યુઝ કરો કેવી રીતે કેમની કરો છો? હા એ એ કેપેબિલિટી તમારા ઉપર જ આધાર છે યસ એ તમારે યુઝ કરવું છે યસ તો પુષ્પા એવું મૂવી નથી કે ખાલી એન્ટરટેનમેન્ટ માટે Fighting ઇટ્સ અબાઉટ and all. મોરલ સ્ટોરીઝ ઓલ્સો યા એબ્સોલ્યુટલી બહુ મસ્ત લાઈક movie છે યાર હવે ફરીથી જોવા જવાના જવું છે મારે જવું છે યાર હું બી જઈશ તું બી જઈશ યા ઓકે આવડો અલગ અલગ જશું તું વિરાજમાં જજે હું રાજહંસમાં જઈશ ઓકે પછી હું તને કોલ કરીશ નીચે આવી જજે પાવભાજી ખાશું ઓકે ગાઈઝ અમે ક્યારે આવું જિંદગીમાં બી ના કરીએ અમે સાથે વી આર ઇનકમ્પ્લીટ વિધાઉટ ઈચ અધર યા ફોર રિયલ અને ગાઈઝ હવે અમે ભણીને લખતા તો ફ્રેશ થશું નાશું એન્ડ ધેન અરે વ્લોગ એન્ડ કરતા હતા આપણે ચાલુ નતા Okay, કર્યો શિટ guys. ગાઈઝ સ્ટે ટ્યુન સોરી ઓ માય ગોડ હોપ કે તમને આ vlog ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ઓહો, મળીએ એક ઓહો. નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે